ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા, તેમની 7 પેઢીને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. ભાજપના ઇશારે ચૈતર વસાવાની જેલ થઈ. ભાજપે જ હળદળમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરાવ્યો. જો હું ધારતો તો 108 દિવસની જેલ મને ના થતી. આ વાત કહીશું આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો આમ આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે. આ યાત્રા દરમિયાન એક સભામાં પ્રવીણ રામે કેટલાક ખુલાસા કર્યા, સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. અમારા ગામના ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ માતાઓ અને બહેનો, મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ આ સમયમાં ઉપસ્થિત છે, એટલે તમારા આશીર્વાદ માવડિયુંના મળશે એ અમારા માટે મોટી વાત છે. ખેડૂતો માટેની યાત્રા સોમનાથ દાદાના દર્શન કરીને નીકળી છે, ખેડૂતોની વાતો લઈને, અને આજે તમારા ગામમાં આવી છે. આમ તો ખેડૂતોના મુદ્દાઓની યાત્રામાં અમે ચર્ચા કરીએ છીએ, વાતો કરીએ છીએ, ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવીએ છીએ, પણ એના કરતાં વિશેષ વાત એ છે કે અમને એના કરતાં વધારે રસ એ છે કે અમને ખેડૂતો અને આવા માતાઓ બહેનો છે એ આશીર્વાદ આપે, અમારા માથામાં હાથ મૂકે અને આશીર્વાદ જો આપે તો તમારા આશીર્વાદની તાકાત બહુ મોટી છે. વડીલોના આશીર્વાદની તાકાત મોટી છે. તમારા આશીર્વાદ જો પડી જાય, અમારા માથા ઉપર હાથ તમારો મુકાઈ જાય, તો એ આશીર્વાદની તાકાત એવી છે, ગમે એવી ભાજપની તાકાત અમારી સામે આવી જાય, અમે ડરવાના નથી. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસ જેલ કાપીને આવ્યો છું. બધાએ સોશિયલ મીડિયામાં જોયું હતું કે હળદરની અંદર ખેડૂતોને પોલીસે લાઠીચાર્જ કર્યો. તમે બધાએ વિડીયા જોયા હશે કે ઘરમાં ઘૂસી ઘૂસીને ખેડૂતોને માર્યા, અંદર ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર્યા, કોઈને ન છોડ્યા. ખેડૂતો ઉપર આંસુ ગેસના ગોળા ફેંકી દીધા. અમુક 75 વર્ષના વડીલ બાબા કે જેમને બ્લડ કેન્સર હતું, જે બ્લડ કેન્સરથી પીડાતા હતા, એવા બધાને પોલીસે પકડીને ડબ્બામાં નાખી દીધા અને 1.5 મહિના સુધી જેલમાં નાખી દીધા, એને છોડ્યા નહીં. હું 108 દિવસ જેલમાં ખેડૂતો માટે રહીને આવ્યો. મારી સાથે લગભગ 64 થી 65 જેટલા ખેડૂતો પણ જેલમાં હતા, જેનો કોઈ વાંક નહોતો, જેનો કોઈ ગુનો નહોતો. એ માત્ર ને માત્ર ખેડૂતોની સભા સાંભળવા આવ્યા હતા. એ ભાજપને અમારાથી વાંધો હોય, પ્રવીણ રામથી વાંધો હોય, તો પ્રવીણ હામે મોરે મોરો માર દેવાની જરૂર હતી. ખેડૂતોને હું કામ વચ્ચે લીધા? અમારે 108 ની જગ્યાએ 208 થાય તો એમને વાંધો નથી, પણ ખેડૂતોને, વગર કામના નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા. દિવાળી એ ખેડૂતોની ઘરે ન થઈ, બધા ખેડૂતોની દિવાળી જેલમાં થઈ. એમાં તો મોટા ભાગના ખેડૂતો એવા હોય કે એ પોતે નીકળી જાય તો ઘરે હાચવવા વાળું કોઈ ન હોય, સિઝનમાં હોય, અમુક ભાગ્યા રાખતા હોય. આ પરિસ્થિતિમાં બધા પીડાતા હતા, બધા યાતના ભોગવતા હતા, જેલમાં બધા હતા. કોઈ દી પોલીસ સ્ટેશન નો જોયું હોય છે ખેડૂતો, એને સીધા જેલમાં, જેલની જંજીરોમાં નાખી દીધા. પણ એ જેલની જંજીરોની બહાર આવીને અમે એક મેસેજ આપ્યો છે કે ભાજપની જેલની જંજીરોથી અમારો જુસ્સો તૂટ્યો નથી, તૂટવાનો નથી. ભાજપની બેડીઓથી, જેલની બેડીઓથી અમારું બળ તૂટ્યું નથી, તૂટવાનું નથી. અને એટલા માટે તમારી વચ્ચે આ ખેડૂતોની યાત્રા લઈને આવ્યા છે. એને શું કામ આ કર્યું ખબર? કે આવું આમ કરીને જેલમાં નાખી દઈએ તો આ લોકો ખેડૂતો માટે લડવા ન નીકળે, ખેડૂતોનો અવાજ ન ઉઠાવે, ખેડૂતો માટે કઈ બોલે નહીં, ઘરે બેસી જાય. પણ 108 દી પછી બહાર નીકળ્યા તો એને ખબર પડી કે આ તો વધારે જુસ્સાથી ખેડૂતો માટે લડવા નીકળ્યા છે. એના સમીકરણ ઊંધા પડ્યા અને એ સમીકરણ ઊંધા પડવા માટે આ ખેડૂતો માટેની યાત્રા કાઢી છે. આ યાત્રા સોમનાથ દાદાના દર્શન કરીને નીકળી છે. માનની ઈસુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની આગળ માનનીય મનોજભાઈએ વાત કરી તો એવા ચહેરાઓ છે કે જે લોકો માટે વાસ્તવમાં લડે છે, જેની 7 નહીં 17 પેઢી સુધી કોઈ રાજકારણ નથી. માનની ઈસુદાનભાઈની વાત કરો તમે તો ખેડૂતો માટે વીટીવીમાં મહામંથન વખતથી અવાજ ઉઠાવે છે. ઘણા બધા રિપોર્ટરો છે, પણ એમણે ખેડૂતો માટે સૌથી વધારે અવાજ ઉઠાવવાનું કામ કર્યું. સરકારની સામે બાથો ભીડી. એમની 17 પેઢીમાં પણ કોઈ સરપંચ કે સભ્યમાં નથી, રાજકારણમાં નથી. તમારા માટે નીકળ્યા છે, લડવા માટે નીકળ્યા છે. માનની ગોપાલભાઈની તમે વાત કરો. ગોપાલભાઈ એક એવો યુવાન છે કે
એમની પણ 7 કે 17 પેઢીમાં ક્યાંય રાજકારણ સાથે લેવા દેવા નથી. છતાં પણ સત્તાની સામે ડંકાની ચોટ ઉપર લડે છે. તમને સારામાં સારી માહિતી લઈને આપે છે, સારામાં સારું નોલેજ તમને પીરસે છે, સારામાં સારી વાત લોકો સુધી લઈ જાય છે. અને વિસાવદરની અંદર આખું દળ કટક ભાજપનું લાગી ગયું હતું તો એ યુવાનને હરાવી ન શકે. કોઈ યુવાનની તાકાત તમે બધા જોઈ છે. માનની ચેતરભાઈ વસાવાને તમે જોઈ લો, આદિવાસી વિસ્તારની અંદર ચેતરભાઈ નો કેટલો લોકોની અંદર પ્રેમ છે. એ ચેતરભાઈ વસાવાને કેટલા સમય સુધી જેલમાં નાખવાનું પાપ આ ભાજપે કર્યું છે. એ યુવાન છે, આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડવા નીકળ્યો છે, એને જેલમાં નાખી દીધા. કેટલા મહિનાઓ સુધી જેલમાં, ધારાસભ્ય હતો જેલમાં રહેવું પડ્યું. આવા અનેક માનની મનોજભાઈ છે તો એની પણ પાછળની 5-15 પેઢીઓમાં કઈ રાજકારણ નથી. એ ગુજરાત માટે કંઈક સારું કરવા માટે મથી રહ્યા છે. મારી 17 પેઢીમાં ગ્રામ પંચાયતનો સરપંચ તો સાઈડમાં મૂકીએ, સભ્યમાં કોઈ નથી. રાજકારણ આને ખબર જ નથી પડતી, રાજકારણનો રોજ ખબર નથી પડતી. પણ આ તો આ લોકોએ તમારા માટે કંઈ કામ કર્યું નહીં, એના ખીચા ભરવાનું કામ કર્યું, એટલે મજબૂરીમાં અમારે તમારા માટે લડવા માટે બહાર આવવું પડ્યું છે. હવે તમામ અહીંયાની લઈ લઈએ, અહીંયાના પ્રકાશભાઈ ડોંગા લઈ લો, વકીલ છે, જાગૃત છે, એને પણ કઈ જરૂર નથી, છતાં તમારા માટે લડવા નીકળ્યા છે. ભાઈ વસરામભાઈ આહિર લઈ લ્યો, તમારે યુથની અંદર, હું યુથમાં પ્રમુખ હતો ત્યારે ભાઈ મયુર ચાવડા ને તમામ સારી રીતે લડતા. ભાઈ બ્રિજેશભાઈ ફળદુની આખી ટીમ આવી છે એ બધા, અને સમગ્ર બીજી આ ગામના પણ 2-5 યુવાનો ને વડીલો અને સરપંચ ને બધા ઉપસ્થિત છે. તમામ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા છે. શું કામ? કારણ કે ઓલા લોકોને કઈ કરવું નથી, ખીચા ભરવા છે, તમારું શોષણ કરવું છે, 30 વર્ષથી બધું ખાઈ જવું છે, એટલા માટે મજબૂરીમાં આ બેઠા એ બધા બહાર આવ્યા છે. બાકી આમાંથી એકેયની 17 પેઢીમાં કોઈ રાજકારણ નથી. તો તમારે નક્કી કરવાનું છે, તમારે નક્કી કરવાનું છે કે આશીર્વાદ હવે કોને આપવા. જે દર વખતે તમારા આશીર્વાદ લઈ જાય છે અને પછી પોતાના ખિસ્સા ભરે છે, એને આશીર્વાદ આપવા કે આ નવ યુવાનોની ટીમ આવી છે જે તમારા માટે વાસ્તવિક રીતે આશીર્વાદ તમારા માંગવા આવ્યા છે, એને આશીર્વાદ આપવા એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે આ લોકોએ તો એની હદ વટાવી છે. અમે જેલમાં ગયા, હું આપને એક વાત કહું, જ્યારે હળદરમાં ઘટના બની, ખેડૂતોને ઠોર માર માર્યો, એ સમયે ત્યાંના ખેડૂતોએ અમને બહાર કાઢી નાખ્યા હતા, મને 12 ગામની બહાર કાઢી નાખ્યો. જો હું ધારે તો મારે 108 દિવસની જેલ નો થાય. હું પોલીસ પકડમાં નહોતો, મને ગામના લોકોએ બહાર કાઢી નાખ્યો હતો. ચાર્જશીટ પછી હું પોલીસ સ્ટેશન રજૂ થાત તો મારે 15-20 દિવસમાં મારા જામીન થઈ જાત. મારે 108 દિવસ મારે જેલમાં ન રહેવું પડે. પણ અમે સામે હાલીને જેલમાં ગયા. હું કામ? કે સાહેબ, મારા ગુજરાતના 65 જેટલા નિર્દોષ ખેડૂતોને આ લોકોએ પકડી લીધા હતા. મારા ગુજરાતનો ખેડૂત એની દિવાળી જેલમાં કરે ને અમે અમારી દિવાળી બહાર કરીએ ને, એ અમને મંજૂર નતું. આ પ્રવીણ રામને મંજૂર નતું, એટલે સામે હાલીને ગયા કે યો કરી લ્યો હામૈયા. જેલની અંદર 15, 17 કે 18 દિવસ ભાવનગર જેલમાં રહ્યા. ત્યાં એને મજા ન આવી તો અમને વધારે પીડા આપવા હાટુ રાજકોટ જેલમાં નાખ્યા. રાજકોટ જેલ એવું કહેવાય કે ગુજરાતની તમામ જેલોનો બાપ કહેવાય. એ બહુ કડકમાં કડક જેલ, બહુ કડક જેલ. એમાં માણસ જાય એટલે ગાંડો જ થાય એવી વાત. એમાં નાખી દીધા 3 મહિના સુધી. ત્યાં ટિફિનની સુવિધા હોય કે તમે તમારું ઘરેથી ટિફિન મંગાવી શકો, જેલનું ન ખાવું હોય તો. પણ અમે 108 દિવસ સુધી સાહેબ ઘરનું નથી ખાધું. એ જેલનું જે કંઈ પણ આવ્યું એ જેલનું પાણી વાળું આવ્યું તો પાણી વાળું ખાધું છે. એટલા માટે કે મારો ગુજરાતનો 65 જેટલા ખેડૂતો જે જેલમાં હતા એ જો જેલનું ખાતા હોય ને અમે ટિફિનનું ખાતા હોય તો એ ખાવાનું અમને મંજૂર નતું. એટલા માટે અમે જેલનું ખાધું. એ અંદર ગળામાં ઉતર્યું કે ન ઉતર્યું, મજા આવી કે ન આવી, ભાવ્યું કે ન ભાવ્યું, જેટલું પણ શરીરને જરૂર હતી એટલું ખાઈ લીધું. પણ અમે એ સુવિધા પણ ન લીધી. કારણ કે મારો ગુજરાતનો ખેડૂત જો જેલનું ખાતો હોય અને અમે કોઈ ટિફિનનું સારું ખાઈએ તો એ સારું ન લાગે. ખેડૂતો માટે આ યાતના ભોગવીને આવ્યા છે, આ પીડા ભોગવીને આવ્યા છે. અને યાતનાને પીડા ભોગવા પછી પણ અમને એ વાતનો અફસોસ નથી. મને એ વાતનું ગૌરવ છે કે હું મારા ગુજરાતના ખેડૂત માટે એટલી યાતના ભોગવીને આવ્યો. એના કારણે મારા ગુજરાતના ખેડૂતનું આવનારા સમયમાં ભલું થશે ને તો મારી જેલ ફળશે. એ વાતનું મને ગૌરવ છે. તો આજે હું આપની સમક્ષ આ યાત્રા લઈને અમે તમારી વચ્ચે આવ્યા છીએ. તો મારી આપને વિનંતી છે
મારી આપને વિનંતી છે કે અમે જો તમારા માટે એટલી યાતના ભોગવવા માટે રેડી હોય, અમે બાથ ભીડવા માટે રેડી હોય, અમે લડવા માટે રેડી હોય, તો મારે તમારી પાસે કે અહીંયા બેઠેલા તમામ લોકોને તમારી પાસે બીજું કંઈ નથી જોતું, માત્ર ને માત્ર તમારા આશીર્વાદ જોઈએ છે. તમારા આશીર્વાદ આપી દો એટલે ગમે એવી તાકાત હોય એના માટે લડવા માટેની અમારી તૈયારી છે. એટલે એટલી જ વાત સાથે વિશેષમાં ચર્ચા ન કરતા હું મારી વાણીને વિરામ આપું છું. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ વડીલ મુરબ્બીઓ અને માતાઓ બહેનો જે ઉપસ્થિત થયા છે બધાનો આભાર માનું છું. આભાર. ભારત માતા કી જય. જવાન. તો જેમ તમે પ્રવીણ રામની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.